નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 13/11/2025 ના રોજ આપણે લખતર તાલુકાનું કયું ગામ? જ્યોતિપુરા ગામે આવ્યા છીએ। તો ખેડૂત મિત્રો, આપણે કહીએ છીએ કે બધા ન્યુટ્રિશન એટલે કે જે બધા પોષક તત્વ છોડને મળવાથી શું ફાયદો થાય છે, તો એ આપણે જોઈશું કે આ દિવેલાનો પાક છે એમાં મેગા કીટ પ્લસનો વાવેતરના 30-35 દિવસ પછી ખાતર તરીકે આપણે ઉપયોગ કરાયો હતો। તો મેગા કીટનું રિઝલ્ટ શું મળ્યું છે, એ સિવાય એમને ગયા વર્ષે જીરાના પાકમાં 10 વીઘામાં અહીંના 16 ગુઠા પ્રમાણે 10 વીઘામાં એમને 5 મેગા કીટ વાપરી હતી। તો મેગા કીટનું જીરામાં શું રિઝલ્ટ મળ્યું અને નવા વર્ષે એમને કેટલી મેગા કીટ વાપરી છે, તો એની માહિતી આપણે લઈશું। પ્રથમ તમારું નામ કહેજો। મારું નામ ઝાંપડિયા અનિલભાઈ કનાભાઈ। બરાબર। તો તમે આ દિવેલાના પાકમાં મેગા કીટ વાપરવાનું તમને કઈ રીતે ઈચ્છા થઈ કે મેગા કીટ વાપરીએ? અમે થોડુંક મોબાઈલમાં રિવ્યુ જોયું હતું અંદર, બરાબર, અને પછી લખતર કોન્ટેક્ટ કર્યો કે આ મળી જશે, બરાબર, મળી જાય અમને, બરાબર, અને જીરામાં ઉપયોગ કર્યું અને આ સાલે તે બરાબર, આમાં બીજી 10 બેગું લાયા, એમાં જીરામાં ઉપયોગ જ કરવાનો, આ એરંડામાં ઉપયોગ કર્યો, બરાબર, એટલે અમારે લગભગ 13 બેગું તો આ વર્ષની જ થઈ છે, બરાબર। જીરાની। દિવેલામાં રિઝલ્ટ શું લાગ્યું તમને? દિવેલામાં આનો કલર એકદમ ભરપૂર અને આની જો ડૂંકું નવી ફૂટ ચાલુ રહે, બરાબર। બાકી જમીન જે પ્રમાણે ખાતર તમે ભરેલું નથી આ જમીન, હા, છતાં પણ સારામાં સારું એમને રિઝલ્ટ લાગ્યું છે। અને જીરામાં તમે ગયા વર્ષે વાપર્યું હતું, તો જીરામાં શું પ્રોડક્શન નીકળ્યું તમારે? જીરામાં અમને સારું લાગ્યું અને એમાં 10 વીઘાનું 108 મણ જીરું થયું। 10 વીઘાનું 108 મણ જીરું, 16 ગુઠાના વીઘા પ્રમાણે। તો ખેડૂત મિત્રો, આ છે મેગા કીટનું રિઝલ્ટ। આપણે કોઈ પણ તત્વથી કદાચ 3 થી 4 તત્વો મળે છે કે જે ડીએપી વાપરી, તો મેગા કીટ એક એવું ખાતર છે કે જેમાં સંપૂર્ણ જે પાકને અને જમીનના બંધારણને જરૂર પડે એવા બધા પોષક તત્વો એક જ બેગમાં આપેલા છે। તો એનું 100% રિઝલ્ટ મળે છે। તો તમે એકવાર અવશ્ય મેગા કીટ તમારા કોઈ પણ પાકમાં તમે વાપરી શકો છો અને સારામાં સારું રિઝલ્ટ લઈ શકો છો। ઓકે, ધન્યવાદ, નમસ્કાર।